રાજકોટ જિલ્લામાં ગેસની અછત વચ્ચે કાળાબજારી કરતા તત્વો સામે રાજકોટ ગ્રામ્ય પોલીસે મોટી કાર્યવાહી કરી છે। શાપર વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે। શાપર પોલીસે શાંતળા માતા મંદિર નજીક દરોડો પાડી ગેસ સિલિન્ડરમાંથી ગેરકાયદેસર રીતે નાના બાટલામાં ગેસ ભરવાનું રેકેટ પકડી પાડ્યું છે। કાર્યવાહી દરમિયાન પોલીસે રંજન કુમાર અને રાજીવ કુમાર બિંદ નામના 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। બંને આરોપી મૂળ બિહારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। પોલીસે સ્થળ પરથી અંદાજે ₹80,600નો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપીઓ મોટા સિલિન્ડરમાંથી નાના બાટલામાં ગેસ ભરી ઊંચા ભાવે વેચીને કાળાબજારી કરતા હતા। આ મામલે પોલીસે અનેક ધારા હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। તો અછત વચ્ચે ગેસની કાળાબજારીનો પર્દાફાશ થયો છે। રાજકોટની આ ઘટના છે જેમાં શાપરમાંથી ઝડપાયું કૌભાંડ। રાજકોટ ગ્રામ્ય પોલીસની કાર્યવાહી સિલિન્ડરમાંથી નાની બોટલોમાં ભરવામાં આવતો હતો ગેસ। 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। સરકારશ્રીની સૂચના અન્વયે આજરોજ જે કાળાબજારી બાટલા કરતા હોય જે અનુસંધાને જરૂરી વોચમાં રહેલ હોય જેથી આ કામે અમારી જુદી જુદી ટીમો ગોંડલ ડિવિઝનની કાર્યરત હોય જેમાં સાપર પોલીસ સ્ટેશન આરબી રાણા સાહેબ વિજય જેઠવા તથા સર્વેલન્સ સ્ટાફોને હકીકત મળેલ કે પારડી શીતળા માતાજીના મંદિર પાસે 2 ઇસમો એલપીજીના મોટા સિલિન્ડરમાંથી નાના સિલિન્ડર રિફિલિંગ કરતા હોય જેથી ત્યાં તેઓ જગ્યાએ જરૂરી કાર્યવાહી કરતા રાજીવ રંજન કુમાર કમલ કિશોર બિંદ રાજીવ કમલ કિશોર બિંદ મૂળ બિહારના અને હાલે પીપળીયા ગામ રહે છે। તેઓ પાસેથી નાના મોટા અલગ અલગ સાઇઝના સિલિન્ડર 87 અને ઇલેક્ટ્રિક કાંટો રેગ્યુલેટર વગેરે કુલ 80,600નો મુદ્દામાલ મળી આવેલ।